ઉત્તમ સુત મેરો એક જોઉં. મહારાજ મારો એક જ દીકરો છે ઉત્તમ, હજી નાનો છે, પરંતુ તુમકુ સમર્પણ કિએ સો. મહારાજ એ તમને હું અર્પણ કરી દઉં, લઈ જવા રહી. બોલો, એકનો એક દીકરો છે, એકનો એક છો. વડોદરામાં કઈ સક્સેસ જવાય એવું નથી. એકનો એક દીકરો છે, મહારાજ હું તમને અર્પણ કરી દઉં છું, લઈ જાઓ તમે એને. આવું કીધું. બોલો, યા મેં નહીં કચ્છું ભાવ હમારે, તુમ મિલે અબ ભયે સબ ખારે. હવે મને મારા પરિવારમાં કોઈ રસ નથી રહ્યો. મહારાજ દીકરામાં, પુત્રમાં, પુત્રીમાં, ધનમાં, રાજમાં કોઈ જગ્યાએ મને રસ ન રહ્યો. તુમ મિલે અબ ભયે સબ ખારે. તમે મળવાથી આખું જગત મને ખારું થઈ ગયું છે. હા, તુમ્મે પ્રીત કરન મોય એહા, સબહી વિઘ્ન ભાસત તેહા. મહારાજ તમારામાં અમને હેત થયું છે ને, આ જગત અમને વિઘ્ન રૂપ લાગે છે, આ જગત અમને ભાર રૂપ લાગે છે. આ પરિવાર, દીકરા દીકરીઓ, માં બાપ, પતિ પત્ની, આ બધું જ ભાર રૂપ લાગે છે. આ બધું એક નાટક જ છે. 50 વર્ષનું નાટક છે. અહીંયા એક એવા મુક્ત બેઠા છે, એવા એક મુક્ત બેઠા છે, આપણને એક એવું રત્ન આપ્યું છે, અને એ છે સુરેશભાઈ. આપણને ઋષિ સ્વામી આપ્યા. ઉભા થાવજો. હા, જો બધાને દર્શન આપો. આપણા ઋષિ સ્વામીના પૂર્વાશ્રના પિતાશ્રી. એકનો એક દીકરો, 3 ભાઈ વચ્ચે. એ 3 ભાઈ, એકનો એક દીકરો, કોલેજ જન ને કોલેજ જન. આજે સાધુતાની મૂર્તિ છે. કોઈ એના દર્શન કરે ને તો એના પાપ બળી જાય. ડિસેમ્બરમાં આવવાના છે ઋષિ સ્વામી. ત્યારે ફોરેડા સંભાળે બધું. જાને સાધુને જોને કાલ પ્રમદ્યા ગાંડા ગાંડા રડવા મળ્યા, બાદ ભરી ભરી રડવા મળ્યા. બોલો, છે ને જ આવા મુક્તો કે નથી? છે ને. 3 ભાઈ વચ્ચે એક જ દીકરો આપી દીધો. ધનસેની માને અને ધનસે અમને, ધનસેના પરિવારને. અને કેવી સાધુતા ઋષિ સ્વામીમાં. આખું મંડળ ઋષિ સ્વામીને ચાહે એવી સાધુતા એની. દોરા, સોનાના દોરા જેવી સાધુતા. એટલો એ સાધુ મને વાલો, એટલો વાલો. દરરોજ જાને મને જેસવણ ના ઊંઘ ના આવે. બોલો, આ સમર્પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે, દુનિયામાં નથી. 3 ભાઈ વચ્ચે એક દીકરો, કોલેજ જન. જાને બોલો, એમના માતુશ્રીને પણ કોટી કોટી વંદન છે. અને પોતે મુક્ત છે. આજે હું વર્ષોથી એમને લગભગ 30, 35, 40 વર્ષથી જોઉં છું. એમનો સત્સંગમાં ચટતો ને ચટતો રંગ છે. એકાંતિક હરિભગત છે. એ છોકરો ઘેરત હોત ને તો એનું કલ્યાણ તો થાત જ. સમજ્યા? એ જો છોકરો ઘેરે હોત તો એનું કલ્યાણ તો થાત જ. ના થાત? થાત જ. કારણ કે એવા મુક્ત પરિવારમાં જન્મેલો. પણ એ છતાં મા બાપે આજે આ સત્સંગનું ફળ છે. યાફર રાજા કે છે, મહારાજ તુમ મિલે અબ ભય સબ ખારે. બધું, દીકરા દીકરીઓ, પરિવાર, રાજપાટ બધું જ ખારું થઈ ગયું. મારો એકનો એક ઉત્તમ દીકરો તમે હારી લઈ જાઓ. તમને આપ્યો. મારા રાજકુંવર છે. એવું નથી વિચારતા કે હું એને આ મારા એકના એક દીકરાને જો હું મહારાજને આપી દઈશ તો આ રજવાડું સંભાળશે કોણ? આ ગાદી સંભાળશે કોણ? આપણે ત્યાં ગાદી બાદી છે નહીં, કઈ ગાદું નથી, ફાદું નથી, કશું નથી, તો આપણે ચિંતા. બોલો, ગાદી નો વારસ આપી દેશે મહારાજને. સમજાને? હા. તુમ મિલે સબ ભય સબ ખારે, તુમ મેં પ્રીત કરન મોય યહાં સબ વિઘ્ન ભાષત સ્યા. મને આ બધો પરિવાર હવે કલ્યાણના માર્ગમાં વિઘ્ન રૂપ લાગે છે. મહારાજ તમારા સિવાય મારે કોઈ જગ્યાએ હેત રાખવું નથી, તમારા સિવાય કોઈ જગ્યાએ પ્રીત રાખવી નથી. હવે તમારું ધ્યાન કરવું છે, બાકી કશું જ કરવું નથી. બસ મુક્તાંશનો સમાગમ કરવો છે. મને મુક્તાંશ મેં મૂકીને જાઓ. તુમ બિન મન ન રહે ઓરા, એ ભાગત તુમસે સબ જોરા. કલ્પતરુ ચિંતામણી જ્યાં પરમ નિધિ તુમ મિલે ત્યાં. કલ્પતરુ અને ચિંતામણી સમાન પરમ નિધિ આપ મને મળ્યા છો, એટલે હું આપની પાસે જબરજસ્તીથી માગું છું. શું કે છે? જબરજસ્તીથી માગું છું. હવે આપના સ્વરૂપ સિવાય મારે કાંઈ ન જોઈએ. પરિવાર નહીં, ધન લક્ષ્મી નહીં, રાજપાટ નહીં, આ એકનો એક દીકરો પણ તમને અર્પણ.
મારે કાંઈ ન જોઈએ તમારી મૂર્તિ સિવાય. ઓહો હો, પહેલે ધડાકે પણ ભગવાન ઉતરી ગયા ને. આપની પાસે જબરજસ્તી માગું છું કે હવે આપના સ્વરૂપ જ મારું, આપના સ્વરૂપમાં જ મારું મન રહે. બસ પરમ નિધિ તુમ મિલે જહાં, તમે પરમ નિધિ છો મારા માટે. વાલા ભક્તો, સત્સંગ કરો તો આવો કરો, સમજ્યા ને? ગેંગે ફેફે જેવો સત્સંગ ના કરો. સત્સંગ કરો તો આવો કરો, પાર આવી જાય, છેલ્લો જન્મ થઈ જાય, અંતે મહારાજ આપણને આધીન થઈ જાય. આપણે મહારાજને ક્યાં ગોતવા જઈશું? આપણને મહારાજ ગોતતા ગોતતા આવે કે આ વડોદરાની કઈ ગલીમાંનું ઘર છે, લાય મારે ત્યાં જવું છે, પૂછતા પૂછતા મહારાજ આવે, એવો સત્સંગ કરાય. તુમ બિન સબ હે ડાંગર છોરા, તેહી જાની હિત દિને તોરા, એસી સુની હરિ નૃપ કી બાની, પ્રસન્ન ભયે મહા સુખદાની. આપના સિવાયની વસ્તુ માત્ર મારે માટે તો ડાંગરના ફોતરા સમાન છે. આવું સમજીને તેમાંથી હેત તોડી નાખ્યું છે. દરબાર એભલ ખાચરની આવી વાણી સાંભળીને મહાન સુખદાયક શ્રીજી મહારાજ અતિ પ્રસન્ન. એસી સુની હરિ નૃપકી બાની, એસી સુની હરિ નૃપકી બાની, પ્રસન્ન ભયે મહા સુખદાની. ભગવાન સ્વામિનારાયણ આ રાજાની વાણી સાંભળીને રાજી રાજી થઈ ગયા. વાહ, ધન્યવાદ છે, વાહ, ધન છે. ઓહો, અભય રાજાને ધન છે. महाराज के आ योगी छे, यह योगी कोई अति बलवाना, ऐसे बोलत भय भगवाना. भगवाने कीधु आ अभय राजा तो पूर्वना योगी छे, अनादि मुक्त छे, अक्षरधामना मुक्त छे. हाँ, मुक्त छे. અને આવા યોગ્યોને માટે જ મહારાજ કે પ્રગટ હોત હરિ એસે હિત એવું. આવા ભક્તોને માટે જ અમારું પ્રાગટ્ય છે. આવા ભક્તોને માટે અમે મનુષ્યનો દેહ ધરીએ છીએ. હા, હું તો તમ કારણે રે આવ્યો, ધામ થકી ધરી દે. ચાલો એટલું એ રાખશું. બોલો શ્રી ઠાકોરજી મહારાજની જય, શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી સદગુરુદેવની, શ્રી મુક્ત મુનિ મહોત્સવની, શ્રી સદગુરુ શતાબ્દી મહોત્સવ. જય સ્વામિનારાયણ.